સુરત ઇચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં થયેલી ભારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે। 2 દિવસ પહેલા સવારે લગભગ 3:30 વાગે ઇચ્છાપુર બસ સ્ટોપ નંબર 3 નજીક આવેલ બળિયાદેવ મંદિર સામે અનુષ્કા એન્ડ સાવલીની રોડ લાઇન્સના ગેરેજ બહાર પાર્ક કરેલ અલગ અલગ ડમ્પરો, ટ્રકો અને ટ્રેલરની કુલ 7 બેટરીઓ મળી ₹42,000ની ચોરી કરવામાં આવી હતી। સુરત ઇચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં થયેલી ભારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે। 2 દિવસ પહેલા સવારે લગભગ 3:23 વાગ્યે ઇચ્છાપુર બસ સ્ટોપ નંબર 3 નજીક આવેલ બળિયાદેવ મંદિર સામે અનુષ્કા એન્ડ સાલીની રોડ લાઇન્સના ગેરેજ બહાર પાર્ક કરેલ અલગ અલગ ડમ્પરો, ટ્રકો અને ટ્રેલરની કુલ 7 બેટરીઓ મળી ₹42,000ની ચોરી કરવામાં આવી હતી। આ બનાવ અંગે ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનરની સૂચના અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઇચ્છાપુરના પીઆઈ એસી ગોહિલના નિર્દેશનમાં સ્પેશિયલ સર્વેલન્સ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટરના આદેશ બાદ પોલીસ ટીમે વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે શરીફ ઇકબાલ શેખની ધરપકડ કરી હતી। આ આરોપી પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ઓટો રિક્ષા અને 5 બેટરીઓ મળી કુલ ₹75,000ના મુદ્દામાલ સાથે કબજે લેવામાં આવ્યો છે।